હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડોરા કેક. બાળકોનો ફેવરિટ ડોરેમોન અને ડોરેમોનની ફેવરેટ ડોરા કેક ખૂબ જ ઝડપથી બની જાય છે અને બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે. ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ કેક બની જાય છે. આપણે આ કેકને કઢાઈમાં બનાવીશું. આમાં ઓવનની પણ જરૂર પડતી નથી. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે બાળકોની ફેવરિટ ડોરા કેક. સૌપ્રથમ આપણે ડોરા કેક માટેનું બેટર તૈયાર કરી લઈશું. બેટર તૈયાર કરવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે. તેમાં આપણે 1 કપ મેંદો લઈશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકો છો. મેં આ લોટ પહેલેથી જ ચાળી લીધેલો હતો. ત્યાર પછી આપણે તેમાં 1/2 કપ ખાંડ ઉમેરીશું. 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરની જગ્યાએ તમે મિલ્ક મેડ પણ લઈ શકો છો. હાફ ચમચીથી થોડો ઓછો ખાવાના સોડા ઉમેરીશું, જેથી આપણી કેક એકદમ સરસ ફૂલે. કેકના ફ્લેવર માટે આપણે 2 થી 3 ટીપા એસન્સ ઉમેરીશું. મેં અહીં ચોકલેટ એસન્સ લીધેલું છે. તમે વેનીલા એસન્સ પણ લઈ શકો છો. આપણે પહેલાં તેને થોડું મિક્સ કરી લઈશું. આપણે એકદમ સરસ જે કેક બેટર બનાવી છે તેના જેવું જ સ્મૂથ બેટર બનાવવાનું છે. આપણે 1 કપ જેટલું દૂધ લીધેલું છે. આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું. પહેલાં આપણે 1/2 કપ જેટલું દૂધ એડ કરીશું. દૂધની જગ્યાએ પાણી પણ લઈ શકો છો, પણ દૂધ નાખવાથી કેકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આ બેટરમાં જરા પણ ગાંઠા ન રહે તે રીતે આપણે બેટર તૈયાર કરીશું. એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. તમે જોઈ શકો છો આપણું આ ડોરા કેકનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આ રીતની તમારી કેકની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આપણે હવે કેક બનાવીશું. મેં અહીં એક નોનસ્ટિક પેન લીધેલી છે. તમારી પાસે જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ જાડા તળિયાવાળી પેન પણ લઈ શકો છો. આપણે પહેલાં બટર એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. આપણે આ રીતે બટર સ્પ્રેડ કરી અને આ રીતે લૂછી લઈશું, જેથી આપણી કેક ચોંટે નહીં. તમે કોઈ પણ વાટકો કે વાટકીનું માપ સેટ કરી અને તમે આ બેટર લઈ શકો છો, જેથી આપણી બધી ડોરા કેક એક જ સાઇઝની બને. આપણે વચ્ચે એકદમ આ રીતે બેટર એડ કરતા જઈશું. બેટર પોતાની મેળે જ ગોળાકારની બની જશે. આપણે તેને બિલકુલ ચલાવવાની નથી. તમારે જે સાઇઝની કેક બનાવવી હોય તેટલું તમે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ બની રહી છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. આપણે ઢાંકણ ઢાંકીને 30 થી 40 સેકન્ડ માટે તેને કૂક કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ જ રાખવાની છે, જેથી આપણા કેકનો કલર ખૂબ સરસ આવે. આપણે હવે કેકની સાઈઝ ચેન્જ કરી લઈશું.
તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ કલર આવેલો છે. આપણે હજી તેને 20 થી 30 સેકન્ડ માટે કૂક કરીશું, જેથી બંને સાઈડ સરખી રીતે બેક થઈ જાય. આપણી આ ડોરા કેક બેક થઈને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બીજી પણ બનાવી લઈશું. ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ જ રાખીશું. તમે પણ પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી કેક પણ એટલી જ સરસ બનશે. આપણે આ બેટરને જરા પણ સ્પ્રેડ કરવાનું નથી. એકદમ તે પોતાની મેળે જ ગોળ સાઈઝ બની જશે. આપણી આ બાળકોની ફેવરેટ ડોરા કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં બની ગઈ છે. તમે જોઈ શકો છો આ સાઈડ પણ એકદમ સરસ બેક થઈને તૈયાર થઈ ગઈ છે. આપણે હવે આ ડોરા કેક પર સ્પ્રેડ લગાવીશું. 1 કપ બેટરમાંથી અહીં 4 ડોરા કેક બનેલી છે. તમારે જે પ્રમાણે બનાવી હોય તે પ્રમાણે પરફેક્ટ માપ સાથે તમે બનાવી શકો છો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારી ચેનલ પર પ્રથમ વખત હો તો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે હવે ડોરા કેક પર સ્પ્રેડ લગાવીશું. મેં અહીં ન્યુટ્રેલાનું ચોકલેટ સ્પ્રેડ લીધેલું છે. તમે કોઈ પણ પ્રકારનું સ્પ્રેડ લગાવી શકો છો. તમારા બાળકોને જે પસંદ હોય તે પ્રમાણે તમને લગાવી શકો છો. જો તેને જેમ પસંદ હોય તો જેમ લગાવી શકો છો. પીનટ બટર લગાવી શકો છો. આ રીતે આપણે સ્પ્રેડ લગાવીશું. તમે વધુ કે ઓછું લગાવી શકો છો. મેં અહીં એકદમ સરસ રીતે સ્પ્રેડ લગાવીને તૈયાર કરી દીધેલો છે. આપણે બીજી કેક તેની ઉપર રાખી દઈશું અને આ રીતે થોડી પ્રેસ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી આ ડોરા કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણી બાળકોની ફેવરેટ ડોરા કેક. ફક્ત બાળકોને નહીં પણ મોટાને પણ ખૂબ જ પસંદ પડે તેવી આ કેક આપણી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી ડોરા કેક. આપણે એક કેકને કટ કરીને પણ ચેક કરી લઈશું. મેં અહીં કેકને કટ કરેલી છે. તમે જોઈ શકો છો આપણી આ ડોરા કેક કેટલી સરસ સોફ્ટ અને સ્પોન્જી બનેલી છે. જોતાં જ બાળકોને મોંમાં પાણી આવી જાય તેવી આપણી આ ડોરા કેક બનેલી છે. તો તમે પણ પરફેક્ટ માપ સાથે આ કેક એક વખત જરૂરથી ટ્રાય કરશો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.